મારી બાજુ જ આવશે લાગે. સરસ બનાવે છે રસિકા કોને. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ગુડ મોર્નિંગ. ખેતરના શેડે શેડે સવારમાં નીકળ્યા હે ને. આજનો વ્લોગ તો કંઈક અલગ જ છે હે ને. અને ચા પી લીધી છે, મજા છે. 8 વાગી ગયા, ખેતરને સ્કૂલે મૂકવા જવાનું છે. પણ આપણે કાકાના ઘરે આપણે જઈએ, આપણા પાડોશી બને છે નવા આપણે થોડાક દિવસમાં. પણ આજે કંઈક કામ શું કહેવાય, ઘરની પૂર્ણાહુતિ તરફ આજે છે થોડું. અને આજે છે ને કાકાને અહીંયા ધાબુ ભરવાનું છે, એટલે એ વિડીયો આપણો રહેશે આખો દિવસનો. એટલે સવારમાં કામે લાગી ગયા છે બધા, આવી ગયા છે બધા કામ કરવા. ચાલો ચાલો, સવારમાં કામે લાગી ગયા. પ્રભાતભાઈ, રેવન કાકા મજામાં કે? આજે બધું રેડી થઈ ગયું એમ ને? અમાર લાલાભાઈ જોવા આવ્યા છે આજે. હા, સવાર મેં મુલાકાત લીધી છે. આજે પછી લીપ વાળા આવે કે હવે આવવાના છે બુદ્ધિલાલભાઈ. સારું સારું. તો આપણે આ ધાબુ ભરવાનું છે લીપથી. કેવી રીતે ભરે છે એ જોઈશું આજે. તો અંડરગ્રાઉન્ડ લાઇટિંગ રાખ્યું છે આ રીતનું. ને લીપ ઊભી કરે છે, આવી ગયા છે મારા કારીગર. ના દેખીને જ બેહીન છે, લીપ કાર ઊભી કરે એમ. અને અહીંયા આપણું ઘર એકદમ હરિયાળું ખેતર. મંડપો બાંધો જમવા માટે. આજે લીપ ગોઠવવાનું કામ ચાલે છે. નાસ્તા માટેના પૌવા થઈ ગયા તૈયાર, ને ચા પણ તૈયાર થઈ ગઈ. પછી બપોરનું જમવાનું બને છે. હજી શું બનાવે છે જોઈશું આપણે પછી. હવે ઉપર જાય છે. બધું ઓટો સિસ્ટમથી કામ થાય છે હમણાં મોટા ભાગનું. અને ખાલી પણ ઓટોમેટિક જ થઈ જશે. ગાડી આવે છે પછી આપણે ઉપર જઈશું. આપણે ઉપર આવ્યા છે, હવે આ કેવી રીતે ખાલી થાય ને જોઈશું. ચલાવવાળા ભાઈ ડ્રાઈવર હશે અહીંયા તો આ ખાલી કરીને આવી ગયું છે. ને આ જોજે ઓટોમેટિક સિસ્ટમ, એટલે બધી પહેલાં કરતાં સારું થઈ ગયું લીફવાળા ભાઈઓને. મારી બાજુમાં આવ્યો. તો આ રીતે ધાબુ ભરવાનું કામ ચાલુ થયું છે. એનો રસ્તો રેલવે જેવો પાટા બનાવી દીધા હવે આ નવી સિસ્ટમના. પહેલાં પાટિયા મૂકતા હતા, હવે આ રીતે ખાલી કરી દેવાનું. તે બી ગોલ ગોલ ફેરવાનું જ કરેલું છે. પહેલાં થોડીક વધારે મહેનત પડતી હતી, અને આપણે તો પહેલી જ વાર મેં સિમેન્ટ વાળા થઈ ગયો હે પરવાતભાઈ. એટલે ઉછેર્યું તો મારી પર જ ડાયરેક્ટ આવી ગયું. પેલા ટગારે ભરતેલા હું પર એક ખાલી ટગારાની, એક ભરેલા ટગારાની, એટલે ડબલ માણસો જોઈએ. હવે અડધાથી અડધા ઓછા થઈ ગયા. લીપ આવી તારથી
ધીમોરીન વેન મુહૂર્ત કર્યું હતું ને ત્યાં અહીંયા દીવો સળગાવ્યો હતો એ છે. પેલું આવે છે હટી જજો બકા. આવું કંઈ પણ એમ કામ થતું હોય ને તો ફળિયામાં બધાને કહેવાનું હોય ગામડામાં, તો વડીલો બધા આવે મદદમાં થોડી થોડી ને દેખરેખ રાખે આથી બધું હોય. હા, ગાંધી બાપુ અમને જોવા મળે. હા, મારી બાજુ જ આવશે લાગે. આ લીપના માલિક છે બુધીલાલ કાકા, દેવલિયા ગામના. આટલે એમની જ લીપ ચાલતી હોય બધે ભરવામાં. તો પરભાતભાઈ મસ્તર મારે છે. હવે આટલું ભરાઈ ગયું છે તો આ રીતનું વળાંક ને બધું સારી સિસ્ટમની છે લીપ. આ રીતે અહીંયા આટલે ભરાઈ ગયું. હવે આપણે નીચે જઈએ. ચાલ નીચે આવે કે હવે મેં નીચે જાઉં અને રસોડામાં જઈએ. શું બનાવે છે? ચાલ લાપસી બનાવે કે લાડવા બનાવે જોવા જઈએ આપણે. ભજીયા होला પેલા શાક કાપે છે તો જઈએ. તઈને વાગ્યા અને ઢાબુ ભરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ બધું સામાન ઉતારે છે. હવે પછી જમવાનું છે. હવે મહેમાન આવેલા છે. હા, ઘરના મહેમાન મેં ખાઈ લીધું પહેલો જ. મને ભૂખ લાગેલી મેં પહેલો ખાઈ લીધું છે.